કેમ ઝાડાવાળી મેલડી મળી જરા હતી કેવી વાત હતી કેવો સમય હતો આ દરણ ગામની જગ્યાની માલિકા ભેગા બાપા રહેતા હતા પણ આ વાર્તાની શરૂઆત કર્યા પહેલા એકવાર મેલડી માની જય બોલાવી અને મારે વાર્તા ચાલુ કરવી છે દરેકને વિનંતી છે ત્યાં ઉચ્ચાર કરીને માતાજીની જય બોલાવજો બોલો મેલડી માતની જય પણ મેઘા બાપાના મળી હો ઝાડાવાળી મેલડીમાં કે દરણ જેવું ગામ હોય ને ગામની માલિકા એમ કહેવાય કે મેઘા બાપા રહેતા હોય હો આહા અને મઢની માલિકા કળની માતા ગઢ ચોટીલાની દેવી ચામુંડા હોય હો અને એ માતાજીના ભુવાજી હોય હા ભગવાન એમ કહેવાય કે માતાજીનો ભાવ ભજે અને સેવા પૂજા કરે સવારમાં દી ઉગે સૂર્યનારાયણ ભગવાન ઉગે એટલે મેઘા દાદા એમ કહેવાય કે હામું જોઈ અને બે હાથ જોડી અને નમન કરી ધીમા ધીમા ડગલા માંડતા દરેક ગામની માલિકા મઢ હોય ધૂળું હોય અહીંયા નહીં અને બેહી અને ચામુંડ મન ભાવથી ભક્તિ કરે હો માતાજીને કગરવટ કરે છે કે મામા એક સમયની માલિકા જો આ દુનિયાની માલિકા નારો ને આ ખોડિયામાંથી કદાચ જો જીવ હાલ્યો જાય ને તો મારી આ વસ્તીનું ધ્યાન રાખજો આજે 52નો બગીચો છે ને મારો રાખોડ પરિવાર છે ને એની માલિકાથી એકે સુગો મોળો ના પડે હો આવું માતાજીને કગરવટ કરતા પણ એક સમયની માલિકા એમ કહેવાય કે હાલની તારીખમાં હર્ષદભાઈ આ ગાડીઓ છે પણ પહેલાના સમયની માલિકા ગાડીઓ નહોતી હો એટલે પગપાળા ચાલી અને કહેવાય કે કોઈ ગામ જવું હોય પરગામ જવું હોય કે કોઈ શહેરની માલિકા જવું હોય તે હાલી જતા એટલે એમ કહેવાય કે મેઘા બાપા પોતાના ઘરમાંથી નીકળ્યા અને એવો વિચાર કર્યો કે લાય ઘરની માલિકા હટાણું ખૂટ્યું છે ને તો ધોળકાની બજારમાં જઈ અને હટાણું લઈ આવું આહા ધીમા ધીમા ડગલા મારતા પોતાના ઘરેથી એમ કહેવાય કે ગામના ટોડામાંથી નીકળી અને ધોળકા જતા સોગલી વાળો રસ્તો હોય એ રસ્તાના માથે એમ કહેવાય કે મેઘા દાદા ચડે છે હો માતાજીનું નામ લેતા 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 ધીમા 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 ડગલા મારતા એમ કહેવાય કે ધોળકા તરફ હાલ્યા જાય છે પણ કેવી વાત બને છે કેવી વેળા બને છે કે ધીમા ધીમા ડગલા મારતા મારતા જતા એમ કહેવાય કે એમને કાને છે ને એ ડાકનો અવાજ આવે છે એવું લાગે છે કોઈ ભુવા ખમા ખમા કહેતા હોય એવો એમ કહેવાય કે મેઘા બાપાને અવાજ આવે છે ને એટલે ધીમા ધીમા ડગલા મારતા આગળ જતા જતા એમ કહેવાય કે ડાબી સાઈડમાં જોવે ને તો કોઈ માતાજીનો માડવો હોય અને માડવાની માલિકા એમ કહેવાય કે ડાક નંબર વાગતા હોય ભુવા રમતા હોય હો અને એ સમયની માલિકા યાદ રહી અને થોડીક વાર તો મેઘા બાપા ભૂલી ગયા છે કે હું હટાયણું કરવા ધોળકાની માલિકા જઉં છું કેમ કે માતાજી પ્રત્યે ભાવ એવો હતો અને આ જઈને એમ કહેવાય કે મેઘા બાપા ઉભા રહ્યા અને ભાવથી જોવે છે કે માતાજી છે ને એ ભુવાજીના કાંઠે રમે છે એક બાજુ ડાક નંબર વાગે છે આવો ભાવ જોઈ અને એમ કહેવાય કે મેઘા બાપા ઉભા રહી ગયા છે અને થોડીક વાર થાય સમયની માલિકા જોવે છે કે કોઈ મેઘા બાપા અમુક કોઈ નજર કરતું નથી કે કોઈ જોતું નથી કારણ કે માતાજીના ભુવા હોય ને કપડના માથે એમ કહેવાય કે દેવનો ચાંદલો હોય અને ચાંદલો હોય ને ચાંદલો જોતા ખબર પડે કે આ ભુવાજી છે હો એટલે એમ કહેવાય કે બે ત્રણ જણની નજર જઈ પણ નજરની માલિકા મેઘા બાપા ના દેખાણા કે એવું ના દેખાણું કે આ ભુવાજી છે હો તો કોઈ ભાવ કરીને મેઘા બાપા ન બોલાયા નહીં આહા કે મેઘા બાપાને દુઃખ લાગ્યા અરે રે
પણ દેવીયું એ મનાવકાર્યો નહીં. કે આ કાળા માથાના માનવી છે ને એ તો નહીં જોતા, પણ મારી મઢમાં તું શું તને ખબર નહીં કે મારી માળીદાર ભૂવો છે તો મારે થોડો ભાવ છે મળી કે મઢની માલી થોડીક વાર રમું, પણ કોઈ બોલાયા નહીં ને એટલે ભેગા દાદા છે ને હોશિયારા થઈ ગયા હો. હોશિયારા થઈને ધીમા ધીમા ડગલા માંડીને થોડાક આગળ હાલ્યા જાય છે. અને એમ કહેવાય કે મઢની માલી છોગડી મેલડી આહા હા એટલી વાત કરે એમ કહેવાય કે મેઘા બાપા એટલી વાત કરે એટલું રુદન કરે મનની અંદર એમ કહેવાય કે રચના કરે અને મઢની માલી પર બેઠેલી છોગડી મેલડી સાંભળી જાય. અને એ મેલડી એમ કહેવાય કે જો કદાચ મારા મઢની કોઈ હોશિયારું થઈને જાય ને તો મને દેવીને ગમે નહીં હો. કે મઢમાંથી મેલડી નીકળી ધીમા ધીમા ડગલા માંડતી મેઘા દાદાની જોડે ઊભી રહી જાય. એમ કહેવાય કે નાની એવી દીકરી બની જઈ છે મેલડી હો અને મેઘા દાદા જોડે વાત માંડે છે. આહા ધોળકાની બજારમાં જાય છે ને તો માનવા કદાચ જો માનવી કરતા હોય તો એમને કરવા દે. તો હટાણું કરવા જાય છે ને તો હું મેલડી તારી ભેડી હેડું છું અને હાલ હું તારી હારે તને હટાણું કરાવું હો. તને દુઃખ લાગ્યું હોય ને તો તને દુઃખી ના થવા દઉં હો. હું મેલડી છું. વિચાર તો કરજો સાહેબ, સમયની માલિપા દેવ મળવા ને દેવ મળીને આવી માથું કરતા હોય કેવા ભાગ્ય હશે એમના, કેવી ભક્તિ હશે એમની હો. પછી એટલી વાત કરી અને એ છોકરી મેલડી અને મેઘા બાપા ધીમા ધીમા ડગલા મારતા એ ધોળકાની બજારની માલિપા આવ્યા ગયા છે અને બજારની માલિપા ફરે છે મેઘા બાપા. અને એમ કહેવાય કે બાળકીના સ્વરૂપે માં મેલડી. પછી એમ કહેવાય કે માતાજી એવું કહે છે કે ભૂખ લાગી છે. આહા પણ એ સમયની માલિકા વિચાર કરજો કે ભાવ કેવો દર્શાયો હશે. એ ધોળકાની બજારની માલિકા એમ કહેવાય કે મેઘા દાદા છે ને ભજીયા ખાશે હો. આહા કે માતાજી કોઈને ભૂખ્યા રાખે નહીં. અને સમયની માલિકા વેળા બની એક બાજુ તમે જોજો કે ધોળકાની બજારની માલિકા માં મેલડી અને મેઘા બાપા છે. બીજી બાજુ જેના માંડવો નાખ્યો તો એ માંડવાની માલિકા કોઈને માતા આવતી નથી. આહા આખી વસ્તુ વિચાર કરે છે કે કેવી વાત કહેવાય. આટલા ડાકલા વાગે છે આ રાવણ જીવ પૂજક એમ કહેવાય કે રેગડી માતાજીની કરે છે ભાવ દર્શાવે. કોઈને માતાજી ક્યાં નથી આવતા, પણ ક્યાં કોઈને ખબર હતી કે મેલડી કે ધોળકાની બજારની માલિકા એ મેઘા બાપા જોડે હતી હો. ધીમે ધીમે સમય વીતે છે હો. અને એમ કહેવાય કે મેઘા બાપા હટાણું કરી દે ને પછી એ રસ્તે ફરીવાર ધીમા ધીમા ડગલા મારતા અહીંયા એ જગ્યા ઉપર જે જગ્યાએથી આમાં મેલડી આવ્યા હતા હો. મેઘા બાપા નજર કરે છે, જોવે છે. હા માડું હજી એમને એમ છે, બધા દુઃખી હોય એવું લાગે છે. કોઈ બોલતા નથી કે ડાક વાગતા નથી કે કોઈના કાંઠે માતાજી આવતા નથી હો. આવું દૂરથી જોઈ રહ્યા છે. મેઘા બાપા ધીમા ધીમા ડગલા માંડી વસતી પંચની જોડે ઉભા રહી જા. એ વસ્તીની જોડે બેન ઉભા રહ્યા છે. ત્યાંથી ઉભા ઉભા જોવે છે, કોઈ કઈ કહેતું નથી. પછી થોડીક વાર થાય ને એટલે મેઘા બાપા આમું નજર કઈ ઉંમર હોય ને એવા દાદાની જાય છે અને એમને ખબર પડી જાય છે કે આ માણીદાર ભુવાજી હોવા જોઈએ, કારણ કે એમના કપડના માથે ચાંદલો હશે તો નક્કી માતાજીના ભગત હોવા જોઈએ. બધાને એમ કહે છે કે બધા બોલશો નહીં અને આ બહારથી જે આવ્યા છે ને એમને પૂછી જોઈએ કે એનું શું કારણ છે. અને પછી કહેવાય કે મેઘા બાપાને પૂછે છે કે બાપા આ કેવી વેળા કહેવાય, કેવી વાત કહેવાય.
માતાજીનો ભાવથી માંડવો નાખ્યો છે અને કોઈના કાંઠે દેવી આવતી નથી હો. તો એનું કારણ શું તમને કાંઈ ખબર હોય કે માતાજી તમને કાંઈ ઉજવણ કરે તો? અને તેથી મેં દાદાએ કીધું કે કેવું કીધું, કેવી વાત કરી. મેલડી હામું જોઈ એ મેઘા દાદા બોલ્યા બોલ્યા કે આવસતીની માલિપા તમે ભાવ રે માતાજીનો રાખ્યો કે તમે માનો કરવા બેઠા છો, ભાવથી બેઠા છો, પણ તમે ભાવ છે ને કે દર્શાવો જોઈએ, દર્શાવતા નથી. કારણ કે માણીદર ભૂવો છે કે દરણ ગામની જગ્યાની માલિપા, મઢની માલિપા, ચામુંડને પૂજું છું. મેઘા બાપા એવું છે, એ મારું માવતર છે હો. તો હમણાં હું આ માર્કેટથી જયો તો તમને ના દેખાડું. અને અત્યારે એમ કહેવાય કે અહીંયા માતાજી કોઈને આવતા નથી એટલે પૂછ્યું તો કોઈ અહીંથી નીકળતું હોય ને કોઈ જતું હોય ને ભુવાજી હોય ને તો ભાવથી બોલાવાય. અને આ એનો પટ કહેવાય. અને બે ઘડી આમંત્રણ અપાય અને કોક દેવીને રમવા કહેવાય. એટલે એમ કહેવાય કે જેટલા બેઠા હતા ને દરેકને પોતાની ભૂલ સમજાય છે. હર્ષદભાઈ કે હા અમારી ભૂલ થઈ છે. અને એમ કહેવાય કે બે હાથ જોડી અને ગગરવટ કરે છે કે મેઘા બાપા અમારી ભૂલ થઈ ગઈ. અને પછી મેઘા બાપાએ શું વાત કરી, કેવી વાત કરી હે કે મેરડી સામું જોયું અને માતાજીને કીધું કે માં હવે લે હાલ આજે તારી વસ્તી છે એની માલિકા મળે ઉતરી જા અને કોઈના કાંઠે ખમા મજા કહી દે માં. એટલે મેરડી કાનમાં ફૂંક મારે છે કે 10 વર્ષનો દીકરો હોય ને, 10 વર્ષનો દીકરો હોય ને એના કાંઠે જો કદાચ મેરડી ચાલુ થાય ને તો એ માનજો કે હું મેરડી આવી હો. પછી એમ કહેવાય કે માતાજીને જે પ્રમાણે વાત કરી મેઘા બાપાએ વાત કરી મેલડી સાંભળી કે મામા જવાબ દે. વાત સાંભળી કહેવાય કે મેઘા બાપાએ કહી દીધું કે સાંભળો કોઈ 10 વર્ષના છોકરાના કાંઠે મેલડી ચાલુ થાય ખમા ખમા કહે છે અને જે બોલે તમે સાંભળજો કે કાંઈ વાંધો નહીં. એટલી વાત કરી સની એમ કહે કે 10 વર્ષનો દીકરો હોય અને એના કાંઠે સોગાડી મેલડી આવે છે અને ખમા ખમા બોલે છે ને એમ કહે છે કે આજે મેઘો સન મને મેલડીને બહુ ગમે હો. તો મારો ભાવ છે મેઘા માતાજી એવું કહે છે મને તારી ભેડી લઈ જાઓ. જગતની માલિકા દુખી નહીં થવાતું હો. પણ તેથી એમ કહેવાય કે માં મેલડીને અને મેઘા બાપાને આમાં સામે વાત થાય છે. અને તેથી મેઘા બાપા એટલું કહે છે કે માં મેલડી એ દરેક ગામની જગ્યાની માલિકા મઢેની માલિકા મારા વડવાની દેવી બેઠી છે ચામુંડા હો. હું એને ભાવથી ભજું છું, મનથી માનું છું. કોઈ દુઃખ પડ્યું હોય કે કોઈ વાત હોય ને તો માં ચામુંડા આગળ બે હાથ જોડી અને ગગરવટ કરું છું. પણ આ તારી વસ્તી છે તો હું તને ત્યાં લઈ જઈને બેહાડીશ હો. અને તેથી એમ કહેવાય કે મેલડી એટલું કહે છે કે સાંભળ તારો ભાવ હોય ને હું એવી માતા છું હો કે માણા રે ને માણા જેવી માતા નથી પણ ભાવ હોય ને તમારો તો જગતની માલિક પર તમને દેવને કહેવ ને એવી જગ્યા ઉપર આવી અને કમાયું બોલો હો. એટલે એટલી વાત સાંભળી અને માતાજી
મેઘા દાદાને એમ કહેવાય કે વચન બંધાણા અને દીવો કરી અને એમ કહેવાય કે મેઘા દાદા ધીમા ધીમા ડગલા મારતા પોતાના કામ તરફ કે જોગડી વાળા માતા રસ્તેથી ધીમા ધીમા હાલતા માતાજીને લઈને આવે છે અને બરોબર મ્યાદડીને એવો વિચાર આવે છે. કેવો વિચાર આવે છે? અડધે કઈક આવ્યા છે હાથની માલિપા દીવો રહી ગયો છે અને માં મ્યાલડી એવું વિચારે છે કે લાય લાય આ મેઘાનો ભાવ છે ને તો ભાવને દુખી કરવો નથી. એ મનમાં વિચાર કરતો હશે કે ડરણ ગામની માલિપા જઈ માતાજીના મોઢે જોડે બેહાડું ના બેહાડું જગત શું કરશે શું વાતું કરશે પણ ના ના આ તો મ્યાલડી કહેવાય હો. મેલડી મનની વાત જાણી જઈ અને બરોબર મેઘા બાપાનું ખેતર આવ્યું છે અને ખેતર આવે ને એટલે મેલડી માં અવાજ કરે છે કે દીકરા બસ આ જગ્યાની માથે બેહાડી દે. જો હું મેલડી આવી બેહું અને બેહીને દુનિયાની માલિપા જેટલા દુખિયા છે ને દરેકના દુઃખ ભાગ્યા. મેં તને વચન આપ્યું તે વચન માંગ્યું કે સમયની માલિપા માડી હું માંગુ ને તો માડી મારું કામ કરજે. દાદા હું મેલડી છું અને જો તારા ધાર્યા કામ ના કરું ને એટલે ધારેલા કામ તો કરું પણ અણધારેલા કામ કરું ને તો એ માટે કા શેતરની મારી પાસે બેઠી છું ને હું ધારા વાળી મેલડી નથી હો. ભાવથી માતાજીને બેહાડ્યા અરગથી માતાજી બેઠા પછી એ સમયની માલિપા ધીમે ધીમે સમય વીતતો જાય છે હો કે ઘરના ખાટલે મેઘા બાપા હુતા હોય ને મેલડીને કહેતા હોય કે માં જોજે હવામાંથી ઊંઘવાનો છે આ જગ્યા ઉપર આટલી વાત છે આ ઘરનું દુઃખ છે પણ એ વાત કરે ને એ પેલા તો મેલડી આવીને કહી જાય મેઘા બાપાને એ ભગતી હોય એ મેલડી જાળાવાળી એક ને અનેક ના દુઃખ ભાગ્યા અને પછી વિચાર કરજો કે ધીમે 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 સમય વીતે છે. એ વાતને એક પેઢી બે પેઢી ત્રણ પેઢી હાલની તારીખમાં પાંચમી પેઢી કહેવાય હો. હાચું બાપા એ પાંચમી પેઢી કહેવાય ને પાંચમી પેઢીની માલિપા એ ઘોડિયાની માલિપા એમ કહેવાય કે ભૂપા ભુવાજી હવા મહિનાના બાળ હોય હો કે સાહેબ દીકરો મોટો થશે અને શું બનશે ને એ તો કોઈને ખબર નહીં કે ખબર કોના દેવને ખબર હો આ કુદરતને ખબર
પણ મેરડી એમ કહેવાય કે નક્કી કરી નાખી કે માણીદાર ભુવાજી કરું ને તો આ ભૂપા ભુવાજીને કરું, રાખડી બંધ ભુવાજી કરું ને તો ભૂપા ભુવાજીને કરું. અને ધીમે ધીમે સમય વીતો જોઈને એમ કહેવાય કે દાડાવાળી મેલડીએ ભૂપા ભુવાજીના લેખ લખી નાખ્યા હો કે જગતની માલિકા દુખિયાના દુઃખ ભાગવા છે, કોઈનું ખોટું કરવું નથી. અને ભાવથી એમ કહેવાય કે ભુવાજીનો મારો બલિદાન, ભુવાજીનો મારો દીકરો બનાવે. પછી ધીમે ધીમે સમય વીતે છે ને એમ કહેવાય કે કઈક ભુવાજીની ઉંમર થાય છે 30-35 આશરે કદાચ 40 વર્ષની ઉંમર હોય. પણ હાલની તારીખમાં એક નહીં પણ અનેક દુખિયા આવે છે હોય. દાડાવાળી મેલડી એ મેઘા બાપાની ભક્તિ એ મેલડી એ દાડાવાળી મેલડી. અને હર્ષદભાઈ કોઈ યાદ આવે ને તો જગ્યા ઉપર જાય ને તો દુખી ના થાય હો. બોર બોર જેવા હોડા પાડીને જતા હોય ને તો એ જગ્યાની માલિકા બેહાને મેરડી હાથે સુરતા કરે ને ભાવથી માતાજીને વાત કરે અને માં દાડાવાળી મેરડી જે દુઃખ ભાગી નાખે. અને મેરડી અહીંથી રોતા આપણે જ્યાં હોય ને ત્યાંથી દાંત કાઢતા આવે. હાલની તારીખમાં એમ કહેવાય ખેતરની માલિકા દાડાવાળી મેરડી પૂજાતી હોય અને એકને અનેકના દુઃખ ભાગ્યા અને હાલની તારીખમાં ભાગે છે. જો કદાચ કોઈ વહમી વેળા હોય અને સમય કપરો હોય એ વેળાની માલિકા કાકા કુટુંબ મામા વાળ બધા જો ખૂટી ગયા હોય અને કોઈ આશરો ના દેખાતો હોય તો એમ કહેવાય કે મેઘા બાપાની ભક્તિ એ દાડાવાળી મેલડીએ જઈ અને એમ કહેવાય કે માથું નમાવશો અને ભાવથી માનશો ને તો જગતની માલિકા તમારા એકની અનેક અટકેલા ઉકી દેજો. એ દાડાવાળી મેલડી, એ મેઘા બાપાની મેલડી, એ ભોપા ભુવાજીની મેલડી. બોલો મેલડી માતની જય.